સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થયા છે જે અમદાવાદમાં વિધવાને ટાર્ગેટ કરીને લવ જેહાદ કરવાના કાંડનો પર્દાફાશ થયો। ક્રાઇમ બ્રાન્ચે વિધવા મહિલાઓને ટાર્ગેટ કરતા કરીમ સિપાઈની ધરપકડ કરી। આરોપી મેટ્રોમોનિયલ સાઇટ મારફતે વિધવા મહિલાનો સંપર્ક કરીને છેતરપિંડી આચરતો હતો। આદિત્ય પટેલ નામ ધારણ કરીને કરીમ સિપાઈ વિધવાને ટાર્ગેટ કરતો। પોતે વિધુર અને નિસંતાન હોવાનું જણાવી મહિલાઓને પ્રેમ જાળમાં ફસાવતો હતો। મહિલાઓને ફસાવવા આરોપી નકલી આધાર કાર્ડ, પાન કાર્ડનો ઉપયોગ કરતો હતો। આરોપીએ નકલી પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સ પણ બનાવ્યું હોવાનો ખુલાસો થયો છે। આરોપી પત્નીના ખોટા મૃત્યુ પ્રમાણપત્રો બનાવીને વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરતો હતો। મહિલાને પ્રેમ જાળમાં ફસાવી આરોપી લગ્નની લાલચે શારીરિક શોષણ પણ કરતો હતો। આરોપી ધંધો શરૂ કરવાના બહાને મહિલાઓ પાસેથી રૂપિયા અને વાહન પડાવતો હતો। अहमदाबाद क्राइम ब्रांचे एक करीम रफीकभाई सिपाई जो कड़ीनो રહેવાસી છે એનો પકડવામાં સફળતા મળી। આ નામ ચેન્જ કરીને આદિત્ય પટેલ નામ રાખીને મેટ્રિમોનિયલ સાઇટ્સ પર જઈને હિન્દુ લેડીઝનો ફસાવતા હતા। પહેલા પોતાનો એવી રીતે પ્રોજેક્ટ કરતો હતો કે ખુદ વિદુર છે, એની વાઇફ એક્સપાયર થઈ ગઈ, હવે આ જો વિડો લેડીઝ છે એનો માટે આ લોકો શોધે છે અને જ્યારે કોઈ લેડી એનો સંપર્ક કરતી હતી ત્યારે આ લોકો એનો अपना प्राइवेट नंबर आपीने एना जोड़े चैट करता था। अपना आधार कार्ड, पान कार्ड, ड्राइविंग लायसन्स पण एने आदित्य पटेल नामथी बनाववामां आव्यो हतो अने केटली बधी हिंदू बहनोनो एने छेतर्या छे, केटला लोगो पासेथी एने पैसा पण लीधा छे अने केटला लोगोनी इमोशन साथे एने खिलवाड़